સુરતમાં સિટી બસ સેવા અને એસટી નિગમમાં કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો જાહેર પરિવહનના ચેરમેને નકારી કાઢ્યા છે। સિટી બસ સેવા અને એસટી નિગમમાં 1500 કરોડના કથિત ભ્રષ્ટાચાર મામલે વિપક્ષે ગંભીર આક્ષેપો કર્યા હતા, જે મામલે ચેરમેન મનીષ પટેલે તથ્યોની નિષ્પક્ષ તપાસની ખાતરી આપી છે। ચેરમેન મનીષ પટેલે જણાવ્યું કે હાલ 5 એજન્સીઓ હેઠળ કુલ 775 બસ કાર્યરત છે, જેમાંથી 100 બસ પૂર તથા અન્ય કારણોસર બગડી જતા હાલ 650 બસો કાર્યરત છે। આ ઉપરાંત જો કોઈ ગેરરીતિ સાબિત થશે તો કડક કાર્યવાહી કરાશે। સાથે બંધ બસોના ભાડા અને મીટરના આક્ષેપોને પણ તેમણે પાયાવિહોણા ગણાવ્યા છે। વિરોધ પક્ષો હંમેશા આક્ષેપો કરતા હોય છે, પણ આ એક તપાસનો વિષય છે। એ માટે અમે તપાસ કરાવીશું। બીજું કે હાલ 5 એજન્સીઓ થઈને 775 બસો કાર્યરત છે, તેમાંથી પૂરના કારણે 100 જેટલી બસો બગડેલી છે। 650 બસો હાલ ચાલી રહી છે। જે એમણે જે આક્ષેપો કર્યા છે એ ડેપોની તપાસ કરતાં ત્યાં ખ્યાલ આવ્યો કે 2025માં જે હંસા ટ્રાવેલ્સના કોન્ટ્રાક્ટો રદ થઈ ગયેલા હતા, તે 100 બસો અલગ અલગ ડેપોમાં પડેલી છે। એ મહાનગરપાલિકાના નામે છે, ટ્રાન્સફર થતાં એ જે તે એજન્સીઓ ત્યાંથી લઈ જશે।